નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો પીએસસીની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે છે। આ અગાઉના વિડીયોમાં આપણે એકવચન બહુવચનની સમજ મેળવી, તો આજનો વિડીયો પણ ગુજરાતી ભાષાનો જ છે, જેમાં આપણે લિંગ પરિવર્તનને સમજવાના છીએ। તો ચાલો, અહીં થોડાક ઉદાહરણ આપેલા છે, એના સિવાય પણ પૂછાઈ શકે, પરંતુ આ ઉદાહરણો તમે તૈયાર કરી લેશો તો એના ઉપરથી તમને થોડું ધ્યાનમાં આવશે કે કઈ રીતના લિંગ પરિવર્તન હોય છે। તો સાવ સરળ છે। ઘોડો હોય તો સામે ઘોડી, એનું લિંગ પરિવર્તન થયું। કૂતરો હોય તો સામે કૂતરી, ચક્કો હોય તો સામે ચક્કી, સિંહ હોય તો સિંહણ। આવી રીતે ઘણા બધા ઉદાહરણો અહીં છે। વાઘ હોય તો વાઘણ આવે, પરંતુ અહીં થોડુંક ટાઈપિંગમાં મિસ્ટેક છે, એટલે વાઘની સામે વાઘ જ લખાઈ ગયું છે, પરંતુ વાઘ તો સામે વાઘણ આવે। ત્યાર પછી કાગડો તો કાગડી, છોકરો તો છોકરી, પુત્ર તો પુત્રી, કુમાર તો કુમારી, પુરુષ તો સ્ત્રી, પિતા તો માતા, વીર તો વીરાંગના, સાધુ તો સાધ્વી, દેવ તો દેવી, વિદ્યાર્થી તો વિદ્યાર્થિની, ગધેડો તો ગધેડી, વાંદરો તો વાંદરી, કાકા તો કાકી, ગાયક તો ગાયિકા, શ્રીમાન તો શ્રીમતી, નોકર તો નોકરાણી, મામા તો મામી, દાદા તો સામે દાદી, ભિખારી તો એની સામે આવશે ભિખારણ, ગોવાળ તો સામે આવે ગોવાલણ, મિત્ર તો સામે સખી, કુંભાર તો સામે કુંભારણ, ભગવાન તો સામે ભગવતી, હરણ તો હરણી, ધોબી તો સામે ધાબણ આવશે, શેઠ તો શેઠાણી, સેવક તો સામે સેવિકા, રંગલો તો સામે રંગલી, એ જ રીતે ઢગલો તો સામે ઢગલી, ખાટલો તો સામે ખાટલી, પાટલો તો સામે પાટલી, સાવરણો તો સાવરણી, સસલો તો સસલી, માસા તો સામે માસી, શિષ્ય તો સામે શિષ્યા, લેખક તો લેખિકા, સુડો તો સામે સુડી, ભાઈ તો ભાભી, અભિનેતા તો સામે અભિનેત્રી, માસા તો સામે માસી, પૂજારી તો સામે પૂજારણ, જેઠ તો સામે જેઠાણી, શિક્ષક તો સામે શિક્ષિકા। તો મિત્રો, આ મહત્ત્વના જે લિંગ પરિવર્તનના ઉદાહરણો હતા એ મેં તમને આપ્યા છે। આની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં જઈ અને ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જે જોઈન કરી અને એમાંથી મેળવી શકો છો। ટેલિગ્રામમાં આની પીડીએફ આપેલી છે। તો ચાલો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો સાથે। ધન્યવાદ।